SYBA સેમ 3 પેપર કોડ નંબર OESN 306 પેપરનું નામ કાવ્યશાસ્ત્ર ઉલ્લાસ 1 કારિકા 3 એવમસ્ય પ્રયોજન મુક્ત્વા કારણમાહ શક્તિ નિપુણતા લોકશાસ્ત્ર કાવ્યાધવેક્ષણાત કાવ્યજ્ઞ શિક્ષા અભ્યાસ ઇતિ હેતસ્તદુદ્ભવે અર્થાત શક્તિ સંસાર શાસ્ત્ર કાવ્ય વગેરેના નિરીક્ષણથી જન્મેલી નિપુણતા અને કાવ્યને જાણનારની શિક્ષા અનુસાર કરેલો અભ્યાસ એ તે કાવ્યની ઉત્પત્તિમાં હેતુ અર્થાત કારણ છે. મમ્મટના મતે કાવ્ય હેતુ અથવા કાવ્ય કારણ. સૌ પ્રથમ આપણે એમની પ્રસ્તાવના જોઈએ કે સાહિત્ય સ્વામીઓની અધિષ્ઠાતી દેવની મંગળ પ્રાર્થના સાથે આરંભાયેલ આ ગ્રંથમાં કાવ્ય પ્રયોજનની ચર્ચા કર્યા પછી હવે મમટાચાર્ય ત્રીજી કારિકામાં કાવ્ય કારણ કાવ્ય હેતુની ચર્ચા આરંભે છે. સામાન્ય માનવી અને કવિ એ બંને વચ્ચે રહેલી ભેદરેખાનો વિચાર કરતાં કવિના સામાન્ય માનવી કરતાં કંઈક વધારે રહેલું જણાય છે. તેનામાં રહેલા આ અતિશયને મમ્મટ કાવ્ય કારણ તરીકે ઓળખાવે છે. બીજી રીતે કહીએ તો કવિ બનવા માટે કઈ કઈ આવશ્યકતાઓ છે તેની ચર્ચા તે અહીં કરે છે. કવિ બનવા માટે તે 3 કારણોને જવાબદાર ગણે છે: શક્તિ, નિપુણતા અને અભ્યાસ. અહીંયા કને કવિ છે મમટાચાર્ય છે સૌ પ્રથમ છે એ કાવ્ય પ્રકાશની શરૂઆતમાં મંગલાચરણની ચર્ચા કરી હતી. ત્યાર પછી એમણે કાવ્ય પ્રયોજનની ચર્ચા કરી અને ત્યાર પછી હવે કે સામાન્ય માનવી અને કવિ આ બંને વચ્ચેની જે ભેદ છે એને જણાવતા મમટાચાર્ય છે એ કાવ્ય કારણ છે એની ચર્ચા કરી છે. કારણ કે કવિ બનવા માટે અમુક આવશ્યકતાઓની જરૂર છે. તે કઈ આવશ્યકતાઓ છે એના માટે થઈ અને એ 3 કારણો જવાબદાર ગણે છે, જેમાં આવે છે શક્તિ, નિપુણતા અને અભ્યાસ. કાવ્યનો પ્રથમ હેતુ છે શક્તિ. આ શબ્દને સમજાવતા મમ્મટ છે એ વૃત્તિમાં કહે છે કે શક્તિ હિ કવિત્વ બીજરૂપ સંસ્કાર વિશેષ યામ વિના કાવ્યમ ન પ્રસરેત પ્રસૂતમ વા ઉપહર્ષણીય સ્યાત. અર્થાત કવિત્વના બીજરૂપ જે વિશિષ્ટ સંસ્કાર તે જ શક્તિ. આ કવિત્વ બીજ અથવા તો વિશિષ્ટ સંસ્કારને પ્રતિભા અર્થાત પર્સનાલિટી કહે છે. આ પ્રતિભા વિના છે એ સાચું કાવ્ય સર્જન થઈ શકતું નથી. ઉત્તમ કાવ્યમાં ઉત્તમ પ્રતિભા જ પ્રેરક બર હોય છે. પ્રતિભા એક એવી વિશિષ્ટ શક્તિ છે કે જેનાથી તે કવિને અકવિથી જુદો પાડે છે. કે આપણે ખબર છે કે દરેક વ્યક્તિ છે એનામાં કોઈક ને કોઈક છે એ પ્રતિભા રહેલી હોય છે. કે પ્રતિભાને આપણે ઇંગ્લિશમાં પર્સનાલિટી કહીએ છીએ. આ પ્રતિભા દ્વારા છે એ વ્યક્તિ કોઈને કોઈ ક્ષેત્રે છે એ આગળ વધે છે. જેમ કે જે સારું ગાતું હશે એ સંગીતકાર બની શકશે, જે સારું નૃત્ય કરતું હશે એ નૃત્યકાર બની શકતું હશે. એવી રીતે જેનામાં સંસ્કારથી જ છે એ કવિની પ્રતિભા રહેલી છે એનાથી જ છે એ ઉત્તમ કાવ્ય છે એનું સર્જન કરી શકશે. આમ ઉત્તમ કાવ્યમાં ઉત્તમ પ્રતિભા છે એ જ પ્રેરક બળ બને છે. અને પ્રતિભા એ એક એવી વિશિષ્ટ શક્તિ છે કે જેનાથી કવિ છે એ અન્યથી છે એ જુદો પડે છે. કર્મ અને પુનર્જન્મના નિયમાનુસાર માનવીનું મૃત્યુ થતાં તે ચોક્કસ પ્રકારના સંસ્કારો છે અહીં મુકતો જાય છે અને આ સંસ્કારને અનુકૂળ વાતાવરણ મળતાં જ તે ફૂલે અને ફાલે છે અને તેમાંથી એક ઉત્તમ કાવ્યનું નિર્માણ થાય છે. એટલે કે આપણે ખબર છે કે હિન્દુ ધર્મ છે એ કર્મ અને પુનર્જન્મમાં માને છે કે કર્મ અને પુનર્જન્મ છે એના નિયમ અનુસાર આપણે જોઈએ તો માનવીનું મૃત્યુ થાય છે અને એનામાં જે સંસ્કારો છે એ અહીંયા મૂકતો જાય છે અને આ સંસ્કારોને અનુકૂળ વાતાવરણ મળતા એટલે કે બીજા જન્મ એનો જ્યારે પાછું થાય છે ત્યારે પાછા જો એને વાતાવરણ યોગ્ય મળે તો એ પાછો જે એનો સંસ્કાર છે એ આગળ ને આગળ વધે છે અને આમ તેમાંથી છે એ ઉત્તમ કાવ્યનું નિર્માણ થાય છે. કે કોઈ વ્યક્તિ છે એ કવિ બનવામાં રહી ગયું હોય અને તરત જ એ બનવા પહોંચવાનું હોય એ સ્તરે અને ત્યાં જ એનું મૃત્યુ થઈ જાય, એ જ છે એ પાછું એનો બીજો જન્મ થાય છે. તે સમયે છે એને પાછું એવું વાતાવરણ મળે છે એટલે પાછી એ પોતાની કાવ્યકૃતિઓની રચના કરે છે અને આમ એ છે એ ઉત્તમ કાવ્યનું નિર્માણ કરી અને એ જગતમાં છે એ શ્રેષ્ઠ કવિ પણ બની શકે છે. આવું પ્રતિભાજન્ય કાવ્ય છે એ જ ઉત્તમ કાવ્યને બનીને લાંબા સમય સુધી લોક હૃદય ઉપર છે એની અસર પાડી શકે છે. પણ પ્રતિભા વિના માત્ર પ્રયત્નથી જ કાવ્ય રચાતું હોય તો તે સમાજમાં ટકી શકતું નથી અને ઉપાસને માત્ર બને છે. એટલે કે જેનામાં કાવ્ય રચવાની પ્રતિભા જ રહેલી નથી
અને જો એ કાવ્યનું નિર્માણ કરશે તો એની લાંબા સમય સુધી છે એ અસર પડશે નહીં, અને લાંબા સમય સુધી લોક હૃદય ઉપર છે એ કાવ્ય રહેશે પણ નહીં. આમ પ્રતિભા વિના જે રચાયેલું માત્ર પ્રયત્ન કરવાથી કાવ્ય રચાયું હોય તો એ સમાજમાં ટકી પણ શકતું નથી, અને લોકો છે એની હાંસી ઉડાવે છે. આમ શક્તિ બરાબર પ્રતિભા એ કાવ્ય સર્જનમાં મૂળભૂત પ્રેરક બળ છે, કારણ કે જો તમારામાં શક્તિ રહેલી હશે તો જ તમે છે કાવ્યનું સર્જન કરી શકશો. બાકી જેનામાં કાવ્ય રચવાની શક્તિ જ નથી રહેલી તો એ કાવ્ય છે એ ઉત્તમ કક્ષાનું કાવ્ય તો નહીં જ રચી શકે. એટલા માટે થઈ અને શક્તિ છે એ ખૂબ જ જરૂરી છે. કાવ્યનું બીજું કારણ અર્થાત હેતુ છે નિપુણતા. આને સમજાવતા મમ્મટ જણાવે છે કે લોકશાસ્ત્ર કાવ્યાધવેક્ષણાત અર્થાત લોકશાસ્ત્ર અને કાવ્ય વગેરેના નિરીક્ષણથી ઉદ્ભવેલી નિપુણતા. કાવ્ય રચવા માટે થઈ અને નિપુણતા હોવી એ ખૂબ જ જરૂરી છે, અને આ નિપુણતા છે લોકશાસ્ત્ર અને કાવ્યનું જ્યારે નિરીક્ષણ કરીએ છીએ તેમાંથી જ છે એ નિપુણતા આવે છે. કાવ્ય સૃષ્ટિ અનેક ગણી છે. કોઈ એક ઉત્તમ કાવ્યમાં શબ્દ, અર્થ, અલંકાર, છંદ, વ્યાકરણ વગેરે તો હોય છે જ, પણ આ ઉપરાંત એમાં લોકદર્શન, જીવન દર્શન ને પ્રાચીન અર્વાચીન શાસ્ત્રોનું યથાયોગ્ય નિરૂપણ થયેલું પણ હોય છે. પ્રાચીન કાળમાં રચાયેલી ઉત્તમ કૃતિઓનું માર્ગદર્શન પણ અત્યંત અનિવાર્ય છે. માટે પ્રતિભા સંપન્ન કવિએ પોતાના કાવ્યને સર્વાંગ સંપૂર્ણ અને ચિરકાલીન બનાવવા માટે સમાજના જે વિવિધ રિવાજો, પ્રણાલિકાઓ, યુદ્ધ સામગ્રી, ઇતિહાસ, નૃત્ય, ગીત, સંગીત જેવી કલા પ્રવૃત્તિઓ, સાહિત્ય વગેરેનો પણ સમાવેશ છે એ કાવ્યમાં કરવો જોઈએ, અને આ વિવિધ શાસ્ત્રોના નિરૂપણ માટે કવિએ તેને આત્મસાત કરવા જોઈએ, તેમાં નિપુણતા કેળવવી જોઈએ. કવિની દ્રષ્ટિ પ્રતિભાથી કાંતદર્શી બને તો આવા વિવિધ શાસ્ત્રોના જ્ઞાનથી વિશાળ પણ બને છે. પ્રેરણા કુદરતી છે અને પુરુષાર્થ આત્મજન્ય છે. આથી આ પુરુષાર્થને કેળવીને પોતાની પ્રતિભાને હેતુલક્ષી બનાવવી જોઈએ, જે કાવ્ય સર્જનમાં ઉપકારી છે. અહીં મમટાચાર્ય છે નિપુણતાની વાત કરે છે કે નિપુણતા છે એ લોકશાસ્ત્ર અને કાવ્ય વગેરેના નિરીક્ષણથી જ ઉદ્ભવે છે, કારણ કે કાવ્ય સૃષ્ટિ છે એ તો અનેક ગણી છે. કોઈ એક ઉત્તમ કાવ્ય હોય છે એનામાં શબ્દ, અર્થ, અલંકાર, છંદ, વ્યાકરણ તો હોય જ છે, પણ સાથે સાથે છે એનામાં લોકદર્શન, જીવન દર્શન, પ્રાચીન અર્વાચીન શાસ્ત્રોનું યથાયોગ્ય એવું નિરૂપણ પણ થયેલું હોય છે. એટલા માટે શાસ્ત્ર અને કાવ્ય આ ત્રણેયનું નિરીક્ષણ જરૂરી છે કે પ્રાચીન કાળમાં રચાયેલી જે ઉત્તમ કૃતિઓ છે એનું માર્ગદર્શન પણ અત્યંત જરૂરી છે, કારણ કે પ્રાચીન કાળમાં રચાયેલી કૃતિઓને જોશું તો એના આધારે છે એ આપણે કયા પ્રકારની કૃતિની રચના કરવા છે એનું માર્ગદર્શન પણ મળી રહે છે. અને બીજું કહે છે કે પ્રતિભા સંપન્ન કવિએ છે એ પોતાના કાવ્યને સર્વાંગ સંપૂર્ણ અને ચિરકાલીન બનાવવા માટે સમાજમાં જે વિવિધ રિવાજો છે, પ્રણાલિકાઓ છે, યુદ્ધ સામગ્રી, ઇતિહાસ, નૃત્ય, ગીત, સંગીત જેવી કલા પ્રવૃત્તિઓ, સાહિત્ય વગેરેનો પણ સમાવેશ છે એ કાવ્યમાં કરવો જ જોઈએ, કે જે કવિ ઈચ્છતા હોય કે મારું કાવ્ય છે એ ચિરકાલીન સુધી બનવું રહે, એટલા માટે એણે વિવિધ રિવાજો, પ્રણાલીઓ, નૃત્ય, ગીત, સંગીત જે સમાજમાં પ્રચલિત છે એ દરેકનું વર્ણન એમાં કરવું જોઈએ. અને આ વિવિધ શાસ્ત્રોના નિપુણ માટે કવિએ તેને આત્મસાત પણ કરવા જોઈએ, કે કવિએ છે એ વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન પણ મેળવવું જોઈએ અને તેમાં નિપુણતા પણ કેળવવી જોઈએ. આમ કવિની દ્રષ્ટિ છે એ પ્રતિભા કાંતદર્શી બને તો જ એ આવા વિવિધ શાસ્ત્રોના જ્ઞાનથી વિશાળ બને છે. આમ પ્રેરણા એ કુદરતી છે, પરંતુ પુરુષાર્થ છે એ તો આત્મજન્ય છે, કે આપણે પ્રેરણા છે એ કુદરત તરફથી મળી શકે છે, પરંતુ પુરુષાર્થ છે એ આપણે જ કરી શકીએ છીએ. એટલા માટે થઈ અને આ પુરુષાર્થ કરી અને પોતાની પ્રતિભાને હેતુલક્ષી બનાવવી જોઈએ, જે કાવ્ય સર્જનમાં છે એ ઘણી બધી ઉપકારી બની રહે છે. કાવ્યનો ત્રીજો હેતુ છે અભ્યાસ. કાવ્ય શિક્ષયાભ્યાસ અર્થાત કાવ્યને જાણનારી શિક્ષા અનુસાર કરેલો અભ્યાસ પણ કાવ્ય સર્જનમાં અત્યંત જરૂરી છે. કાવ્યજ્ઞ શબ્દને સમજાવતા વૃત્તિમાં તે નોંધે છે કે કાવ્યમ કરતું વિચારયિતુમ ચ યે જાનંતી અર્થાત કાવ્યજ્ઞ બરાબર કાવ્યની રચના કરવાનું અને તેના વિશે વિચારણા કરવાનું જે જાણે છે તે. આવા સિદ્ધહસ્ત કવિઓ અને વિવેચકોની પાસે પોતાના સર્જન વિશેની ચર્ચા વિચારણા કરી તેના દોષોને નિવારવાનો પ્રયત્ન કરવાની પ્રવૃત્તિને અભ્યાસ કહે છે. આમ અભ્યાસ બરાબર પુનરાવર્તન. પંકાયેલા કવિઓ અને વિવેચકો જે રીતે કાવ્યના ગુણો દોષો દર્શાવે છે તેને ધ્યાનમાં રાખી
તેને યોજવાના અર્થાત તો નિવારવાના પ્રયત્નથી કાવ્યનું સ્વરૂપ ઘડાય છે. તે અપૂર્ણતાથી પૂર્ણતા તરફ ગતિ કરે છે. આમ નિપુણતા અને અભ્યાસ દ્વારા જ છે એ પ્રતિભા વિશુદ્ધ તથા ગહન બને છે. કાવ્યનો ત્રીજો હેતુ અભ્યાસ છે કે જેનામાં કાવ્યને જાણનારની શિક્ષા અનુસાર કરેલો અભ્યાસ છે એ કાવ્ય સર્જનમાં અત્યંત જરૂરી છે. અને અહીંયા કને કાવ્ય શબ્દને સમજાવતા વૃત્તિમાં કીધેલું છે કે કાવ્યજ્ઞ બરાબર કાવ્યની રચના કરવાનું અને તેના વિશે વિચારણા કરવાનું જે જાણે છે તે. એટલે કે કાવ્યજ્ઞ કોને કહેવાય? તો કાવ્યની રચના કરવાનું અને તેના વિશે છે એ વિચારણા કરવાનું જે જાણે એને કાવ્યજ્ઞ કહી શકાય. અને આવા જે સિદ્ધહસ્ત કવિઓ અને વિવેચકો છે એની પાસે પોતાના સર્જન વિશેની ચર્ચા વિચારણા કરી તેને દોષો છે એને નિવારવાનો પ્રયત્ન કરવાની પ્રવૃત્તિ છે એને અભ્યાસ કહે છે. કે અભ્યાસ આપણે કોને કહીશું? કે જે કાવ્યજ્ઞમાં નિપુણ છે એવા જે કવિઓ છે અને વિવેચકો છે એમના પાસે છે એ આપણે જે કાવ્યનું સર્જન કર્યું છે એની ચર્ચા વિચારણા કરવી જોઈએ. એમાં રહેલા જે દોષો છે એને નિવારવાનો પ્રયત્ન કરવાની પ્રવૃત્તિ છે એને અભ્યાસ કહેવામાં આવે છે. આમ અભ્યાસ બરાબર પુનરાવર્તન કે આપણે જે લખ્યું છે એમાં કોઈ પણ પ્રકારના દોષ વગેરે રહી નથી ગયા ને એ ફરીથી જોવું બરાબર. અને આમ એ દોષો છે એને નિવારવાનો પ્રયત્ન કરવો. આમ અભ્યાસને પુનરાવર્તન પણ કહેવાય છે. કે પંકાયેલા કવિઓ અને વિવેચકો જે રીતે કાવ્યના ગુણદોષો દર્શાવે તેને ધ્યાનમાં રાખી તેને યોજવાના અથવા તો નિવારવાના પ્રયત્નથી કાવ્યનું સ્વરૂપ ઘડાય છે. એટલે કે જે કાવ્યજ્ઞમાં જે કવિઓ નિપુણ છે અથવા વિવેચકો છે એમણે જે કાવ્યના ગુણદોષો કીધા છે તેને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. અને આપણા કાવ્ય છે એનામાં કયા દોષો રહેલા છે અને શું સુધારવાની જરૂર છે એ પણ આપણે ધ્યાન રાખવા જોઈએ. આમ અપૂર્ણતાથી પૂર્ણ તરફ છે એ આપણે ગતિ કરવી જોઈએ. આમ નિપુણતા અને અભ્યાસ છે એના દ્વારા જ છે એ વિશુદ્ધ તથા પ્રતિભા વિશુદ્ધ તથા ગહન બને છે. એટલા માટે થઈ અને અભ્યાસ પણ છે એ ખૂબ જ જરૂરી છે. કારણ કે અભ્યાસ દ્વારા છે એ તમારા કાવ્ય છે એનામાં કયા પ્રકારના દોષો રહેલા છે એની પણ આપણે એ પણ ધ્યાનમાં રાખી શકીએ છીએ અને આપણા દોષો છે એને નિવારવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ. આમ અભ્યાસ એ ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તમે છે એ કાવ્યમાં રહેલા ગુણ દોષો વગેરેને ધ્યાનમાં લીધા હશે તો તમે છે એ તમારું કાવ્ય છે એ ઉત્તમ કક્ષાનું કાવ્ય છે એની તમે રચના કરી શકશો. કારણ કે તો જ તમારા ગુણો દોષો વગેરે વિશે તમે જાણી શકશો. જો તમને ગુણ દોષ વગેરે વિશેની ખબર જ નહીં હોય તો તમે છે એ તમારું કાવ્ય છે ગુણવાળું છે કે દોષવાળું છે એ પણ જાણી શકતા નથી. આ માટે થઈ અને અભ્યાસ છે એ ખૂબ જ જરૂરી છે. અને કાવ્ય રચતી વખતે છે જે સિદ્ધહસ્ત કવિઓ અને વિવેચકો છે એના પાસે છે એ પોતાના સર્જન વિશેની છે એ ચર્ચા અને વિચારણા પણ કરવી જોઈએ. અને જો એ દોષો બતાવે તો એ નિવારવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જેને આપણે અભ્યાસ કહીએ છીએ. આમ પ્રતિભા, નિપુણતા અને અભ્યાસ એ કાવ્ય કારણો છે. પણ આ ત્રણ એ રીતે સમરસ થયેલા છે કે કોઈ કાવ્ય સર્જનમાં કોઈ વધારે જવાબદાર નથી કે કોઈ ન્યૂન નથી. અથવા તો આ ત્રણેય છે એ ભિન્ન ભિન્ન કારણો નથી પણ એક જ છે. આ એકત્વને બતાવવા માટે જ ત્રણ કારણો બતાવેલા હોવા છતાં હેતવહ પ્રયોગ ન કરતા હેતુઃ શબ્દ મૂકેલો છે. કે અહીંયા કને છે એ પ્રતિભા, નિપુણતા અને અભ્યાસ એ કાવ્ય કારણો છે. પણ આ ત્રણ છે એવી રીતે મિક્સ થઈ જાય છે કે કાવ્ય સર્જનમાં છે એ કોઈ વધારે પણ જવાબદાર નથી અને કોઈ ઓછું પણ જવાબદાર નથી. અથવા તો આ ત્રણેય ભિન્ન ભિન્ન કારણો નથી પણ એક જ છે એવું દર્શાવેલું છે. અને આ એકત્વ બતાવવા માટે થઈ અને ત્રણ કારણો બતાવેલા છે. અને એ બતાવેલા હોવા છતાં હેતવહ પ્રયોગ ન કરતા અહીંયા હેતુ શબ્દ છે એ મૂકેલો છે. અને મમ્મટ છે એ સિવાય અન્ય આચાર્યોએ પણ પોતાની રીતે છે એ આ કારણોની ચર્ચા કરેલી છે. કે મમ્મટ સિવાયના પણ આચાર્યો છે એમણે પોતપોતાના જે ગ્રંથો છે એના અંદર કાવ્યના કારણોની ચર્ચા કરી છે. આમ આ ત્રણ કારણો જ કાવ્ય સર્જનમાં અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે એ નિર્વિવાદ જ છે. કે કાવ્યના સર્જન માટે થઈ અને મહત્ત્વપૂર્ણ ભાગ છે એ આ ત્રણ કારણો છે કે જેમાં શક્તિ, નિપુણતા અને અભ્યાસ હતું. કે શક્તિ કોણ છે? તો શક્તિમાં સમજાવતા મમતાચાર્યએ કીધું હતું કે કવિત્વના બીજરૂપ જે વિશિષ્ટ સંસ્કાર છે તે શક્તિ છે કે જેને આજે આપણે
આજની ભાષામાં છે એ પ્રતિભા અર્થાત પર્સનાલિટી કહીએ છીએ, અને આ પ્રતિભા વિના છે એ કાવ્યનું સર્જન થઈ શકતું નથી. અને શક્તિ છે એ દરેક વ્યક્તિમાં રહેલી હોય છે, અને કવિમાં રહેલી શક્તિના કારણે એ અકવિથી જુદો પડતો હોય છે. અને કર્મ અને પુનર્જન્મના નિયમ અનુસાર જોઈએ તો માનવીનું મૃત્યુ થતાં એ ચોક્કસ પ્રકારના સંસ્કારો છે એ મુકતો જાય છે, અને પાછું જ્યારે એનો જન્મ થાય છે ત્યારે એને અનુકૂળ વાતાવરણ મળે છે, ત્યારે આ સંસ્કાર છે એ ફૂલે છે અને ફાલે છે, અને એમાંથી એક ઉત્તમ કાવ્યનું નિર્માણ થાય છે. અને આ પ્રતિભાજન્ય કાવ્ય છે એ ઉત્તમ કાવ્ય બની અને લોકોના હૃદયમાં છે એ સ્થાન પામે છે. આમ પ્રતિભા વિના માત્ર પ્રયત્નથી જ કાવ્ય રચાતું હોય તો તે સમાજમાં ટકી શકતું નથી, અને એ છે એ ઉપહાસને પાત્ર બને છે. આમ શક્તિ એટલે કે પ્રતિભા કાવ્ય સર્જનમાં એ મૂળભૂત એવું પ્રેરક બળ હતું. નિપુણતા એટલે શું? તો નિપુણતા એટલે કે લોક, શાસ્ત્ર અને કાવ્ય વગેરેના નિરીક્ષણથી ઉદ્ભવેલી છે એને નિપુણતા કહે છે. કારણ કે કાવ્ય સૃષ્ટિ છે એ તો અનેક રંગી હોય છે, અને કોઈ ઉત્તમ કાવ્ય હોય તો એનામાં શબ્દ, અર્થ, અલંકાર, છંદ, વ્યાકરણ વગેરે તો હોય જ છે. અને આ ઉપરાંત છે એ ઉત્તમ કાવ્યમાં છે લોકદર્શન, જીવત દર્શન, પ્રાચીન અર્વાચીન શાસ્ત્રોનું નિરૂપણ વગેરે પણ આવેલું હોય છે. અને પ્રાચીન કાળમાં રચાયેલી એવી કૃતિઓ છે એ માર્ગદર્શક રૂપે એમને બની શકે છે. કારણ કે પ્રતિભાસન્ય કવિ છે એ પોતાના કાવ્યને સર્વાંગ સંપૂર્ણ અને ચિરકાલીન બનાવવા માટે થઈ અને સમાજના જે વિવિધ રિવાજો છે, પ્રણાલિકાઓ છે, સાહિત્ય છે, નૃત્ય, સંગીત વગેરે છે એનો સમાવેશ છે એ પોતાના કાવ્યમાં કરતો હોય છે. અને આ વિવિધ શાસ્ત્રોના નિરૂપણ માટે થઈ અને કવિએ છે એ શાસ્ત્રોનો પણ અભ્યાસ કરવો જરૂરી છે. તેથી એનામાં નિપુણતા આવે છે, અને નિપુણતા આવવાથી કવિની દ્રષ્ટિ છે એ પ્રતિભાથી કાંતદર્શી બને છે, અને આવા જ્ઞાનથી એમના શાસ્ત્રોના જ્ઞાનથી એ વિશાળ પણ બને છે. કે પુરુષાર્થ છે એ તો આત્મજન્ય છે, એટલા માટે થઈ અને પુરુષાર્થને કેળવી અને પોતાની પ્રતિભાથી છે એ હેતુલક્ષી એમને બનાવવા જોઈએ, જે કાવ્ય સર્જનમાં ઉપકારિક બને છે. આમ નિપુણતા છે એ ખૂબ જ જરૂરી છે. એવી રીતે અભ્યાસ હતું કે અભ્યાસ એટલે કે કાવ્યને જાણનારી શિક્ષા અનુસાર કરેલો અભ્યાસ. બરાબર, કે કાવ્યને આપણે જાણવું જોઈએ અને એનામાં કઈ કઈ જરૂર છે એ બધું છે એ એનામાં હોવું જોઈએ, એને જ છે એ અભ્યાસ કહેવામાં આવે છે. કે કાવ્યજ્ઞ બરાબર કાવ્યની રચના, કે તમે જ્યારે કાવ્યની રચના કરો છો ત્યારે એના વિશે વિચાર પણ કરવાનું છે. અને જે સિદ્ધહસ્ત કવિઓ હોય છે, વિવેચકો હોય છે, એના પાસે પોતે સર્જેલી જે કૃતિ છે એની ચર્ચા વિચારણા કરવાની, ત્યાર પછી એમાં જો દોષો હોય તો એને નિવારવાનો પ્રયત્ન કરવો, આ બધા જ પ્રકારની પ્રવૃત્તિ છે એને અભ્યાસ કહેવામાં આવે છે. અભ્યાસ બરાબર પુનરાવર્તન પણ કહી શકાય. કે કવિઓ અને વિવેચકો છે એ કાવ્યના જે ગુણ દોષો છે એને ધ્યાનમાં રાખે છે, અને ત્યાર પછી એનામાં જે ગુણો છે એને યોજવાનો અને જે દોષો છે એને નિવારવાનો પ્રયત્ન કરી અને પોતાનો જે કાવ્ય છે એનું સ્વરૂપ ઘડતા હોય છે. આમ તે અપૂર્ણતાથી પૂર્ણતા તરફ છે એ ગતિ કરે છે. નિપુણતા અને અભ્યાસથી જ છે એ પ્રતિભા વિશુદ્ધ અને ગહન બને છે. આમ કાવ્ય સર્જન કરતી વખતે છે એ શક્તિ, નિપુણતા અને અભ્યાસ છે એ ખૂબ જ છે એની જરૂર પડે છે. આમ પ્રતિભા, નિપુણતા અને અભ્યાસ છે એ કાવ્યના કારણો છે. પણ આ કારણો એવી રીતે એક રસ થઈ જાય છે કે આપણે છે એ ખબર જ નથી પડતી કે 3 અલગ અલગ કારણો હતા. આમ કાવ્ય સર્જનમાં 3 કારણો છે એ એક સરખા આવે છે, કોઈ વધારે પણ નથી આવતું અને કોઈ ઓછું પણ આવતું નથી. એટલા માટે જ થઈ અને મમટાચાર્ય છે એનામાં હેતુ શબ્દ મૂકેલો છે. હેતવહની જગ્યાએ છે એ હેતુ શબ્દનો પ્રયોગ કરેલો છે. કે મમ્મટ સિવાયના જે આચાર્યો થઈ ગયા છે એમણે પણ છે એ પોતપોતાની કૃતિઓ છે એની અંદર છે એમણે કારણોની રચના છે એ ચર્ચા વગેરે પણ કરેલી છે. આમ જોઈએ તો આ 3 કારણો છે એ કાવ્ય સર્જનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ કે જ્યારે પણ છે એ કવિ છે એ કાવ્યની રચના કરતો હોય છે ત્યારે કવિ બનવા માટે થઈને આપણામાં કઈ કઈ આવશ્યકતાઓની જરૂર છે એના માટે થઈ અને કાવ્યના જે 3 કારણો અથવા હેતુઓ છે એની જરૂર પડે છે. કારણ કે આ 3 હેતુઓ જ એવા છે કે જે સામાન્ય માનવી છે એના કરતાં જે કવિ છે એ કઈ રીતે ચડિયાતા છે એ આપણને છે એ આ 3 કારણો છે એનામાં જોવા મળે છે. કે બીજી રીતે કહીએ તો કવિ બનવા માટે કઈ કઈ આવશ્યકતાઓ છે એની ચર્ચા કરવા માટે થઈ અને મમટાચાર્યએ છે એ આ 3 કારણો છે એને જવાબદાર ગણાવ્યા હતા. કે આ 3 કારણો જ એવા છે કે જે
કવિ છે એને બનવા માટે થઈ અને ઉત્તમ કક્ષાના ગણી શકાય છે કે કવિ બનવા માટે આપણામાં જો આ 3 કારણો રહેલા હશે તો આપણે છે એ ચોક્કસ પ્રકારના ઉત્તમ કવિ બની શકશું. આમ આ 3 કારણો કે જેને હેતુ કહેવામાં આવે છે એનામાં આપણે શક્તિ, નિપુણતા અને અભ્યાસ છે એ ત્રણેય છે એ ખૂબ જ જરૂરી છે. કારણ કે શક્તિ છે એ આપણામાં પહેલેથી રહેલી હોય છે. નૃત્યકાર છે તો મારામાં નૃત્યની શક્તિ રહેલી છે, સંગીતકાર છે એનામાં તો સંગીતની રહેલી છે, ચિત્રકાર છે તો એનામાં ચિત્રની છે એ શક્તિ રહેલી છે. ત્યાર પછી આપણે કોઈ પણ કવિ છે તો એનામાં કાવ્ય રચવાની શક્તિ રહેલી હોય છે. આમ જે કોઈ પણ વ્યક્તિ છે એનામાં એ શક્તિને આધારે કે કોઈ પણ ક્ષેત્રમાં એ આગળ વધેલો છે તો એમાં નિપુણ પણ હોવું જરૂરી છે. અને કેટલું ફેર આવ્યું છે એ પણ અને આગળના શાસ્ત્રો વગેરેનો એમને અભ્યાસ પણ કરવો ખૂબ જ જરૂરી છે. બનવા માટે થઈ અને શક્તિ, નિપુણતા અને અભ્યાસ એ ખૂબ જ જરૂરી છે.